આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ કાર્યક્રમ કોવિડ-19 અનુરૂપ વર્તણૂક માટેના જન આંદોલનમાં કચ્છ ભાગ 3। નમસ્કાર। કોરોના વાયરસ અંગે સાવચેતી રાખવા લોક જાગૃતિ કેળવવા માટે શરૂ થયેલા કોવિડ-19 અનુરૂપ વર્તણૂક માટેના જન આંદોલનમાં વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ પણ જોડાઈ રહી છે। આ જન આંદોલનનું મુખ્ય સૂત્ર છે માસ્ક પહેરો, યોગ્ય અંતર રાખો તથા હાથની સ્વચ્છતા જાળવો। કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે કોરોના અંગે સાવચેતી રાખવાની અપીલ કરવાની સાથે કોવિડ-19 અનુરૂપ વર્તણૂક માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા જન આંદોલનમાં સૌને જોડાવા આગ્રહ કર્યો છે। સૌને મારા નમસ્કાર। આકાશવાણી ભુજ કેન્દ્ર સમાચારના માધ્યમથી સર્વે શ્રોતા મિત્રોને હું એક નમ્રપૂર્વક વિનંતી કરું છું। કચ્છ અને મોરબી લોકસભા ક્ષેત્રના વિસ્તારના લોકો અને સૌ પ્રજાજનોને મારી અપીલ છે, જે રીતે દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ કોરોના મહામારી દેશ અને દુનિયાની અંદર ચાલી રહી છે અને વારંવાર એમણે આપણને સૌને સજાગ રહેવા માટે અપીલ કરી છે। હું પણ અપીલ કરું છું કે આપણે સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરીએ, માસ્ક આપણે ફરજિયાત પહેરીને રાખીએ, બહાર ગયા હોઈએ તો ઘરે જઈને સાબુથી હાથ ધોવાનું પણ આવશ્યક રાખીએ અને જે રીતે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે 2 ગજની દૂરી પણ બનાવી રાખીએ। આ બધા જ નિયમોનું આપણે પાલન કરીશું, ચોક્કસપણે આપણે કોરોનાને આપણે હરાવી શકીશું। રાજ્ય સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા પણ વારંવાર આપણને અપીલ, એમના માધ્યમથી પણ અપીલ એમણે પણ કરી છે। હું આજે આકાશવાણી ભુજ કેન્દ્રના માધ્યમથી પણ સૌ લોકોને અપીલ કરું છું, અવગત કરું છું કે આપણે કોરોના મહામારી સામે લડવા માટે આ બધા જ નિયમોનું પાલન કરીએ। એ જ મારી આપ સૌ પાસે વિનંતી છે। માસ્ક અવશ્ય પહેરો, એકબીજાથી સલામત અંતર જાળવો, હાથ સાબુથી વારંવાર ધુઓ, નાકનો સ્પર્શ ટાળો, ભીડભાડથી દૂર રહો, તો જ કોરોના હારશે, તમે જીતશો। કચ્છના રોગાનકળાના જાણીતા કસબી પદ્મશ્રી અબ્દુલ ગફુરભાઈ ખત્રીએ આગમચેતીના પગલાઓનું ચુસ્ત રીતે પાલન કરીને કોરોના અંગે સાવચેતી દાખવવાની અપીલ કરી છે। નમસ્તે મિત્રો, હું અબ્દુલ ગફુર ખત્રી, રોગન આર્ટિસ્ટ, કચ્છ। આપણે જાણીએ છીએ તેમ અત્યારે દુનિયાભરમાં, દેશમાં, આપણા રાજ્યમાં, આપણી આજુબાજુ કોરોના મહામારી એ બહુ સંક્રમણ છે। કોરોના સામે લડવા માટે આપણે સજ્જ રહેવું પડશે। એના માટે કોઈ શસ્ત્રોની જરૂર નથી, આપણે થોડીક જ ચીવટ રાખવાની છે, જેવું કે આપણે વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અને જો જરૂરી ન હોય તો આજુબાજુ બહાર જવાનું ટાળવાનું અને ખાસ કરીને વૃદ્ધો માટે જે 60 વર્ષથી ઉંમરની ના લોકો છે, આપણા વડીલો છે, એના માટે ખાસ આપણે એ ચીવટ રાખવાની છે કે એને સાચવવાનું। એટલું જ નહીં, આપણા પરિવારને, આપણા નાના બાળકોને સાચવવાનું। વિશેષમાં આપણા આડોશ પડોશમાં પણ એ વાતની ચીવટ રાખવાની કે કોઈ જરૂર વગર બહાર ન જાય, સાફ સફાઈ આજુબાજુ રહેતી હોય, આપણે વારંવાર સાબુથી હાથ ધોતા હોઈએ વગેરે। તો આટલી આપણી જો ચીવટ રહેશે, આટલી આપણે જો સંભાળ રાખશું તો ચોક્કસ છે કે આપણે આપણા પરિવારને, આપણા આડોશ પડોશને અને આપણા ગામને કે રાજ્યને અને દેશને આ કોરોનામાંથી આપણી લડાઈ આપણે જ જીતશું, કોરોના હારશે। તો એટલી મારી અપીલ છે કે આ વાતનું આપણે સૌ ધ્યાન રાખી અને એનો અમલ કરીએ। કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો। જાણીતા કથાકાર મોરારી બાપુએ જ્યાં સુધી કોરોનાની રસી ન આવે ત્યાં સુધી કોરોના સામે કઈ રીતે સાવચેત રહેવું તે અંગે લોકોને જાગૃત રહેવાની અપીલ કરતા આ મુજબ જણાવ્યું છે। જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી શું કરવું? 3 વસ્તુ કરવી જોઈએ અત્યારે। એક તો માસ્ક અનિવાર્ય રૂપેણ બધા પહેરે, એક કવચ છે। બીજું, એકબીજાથી પ્રમાણિક ડિસ્ટન્સ રાખ, એ પણ એક કવચ। અને ત્રીજું, વારે વારે સેનિટાઈઝર થઈને હાથ ધોવાના।
આ બિલકુલ નાની વાત છે, પણ એક બહુ જ ભયંકર રોગની સામે આવું જો આપણે કરીએ તો જ્યાં સુધી આપણી પાસે વેક્સિન નથી ત્યાં સુધી આપણી સલામતી, આપણી સુરક્ષા વધારે સુરક્ષિત રહેશે. સૌ ભાઈ બહેનોને એક સાધુ તરીકે મારી અપીલ છે કે આપણે 3 વસ્તુનું બહુ જ ગંભીરતાપૂર્વક અનુસરણ કરીએ. ભયભીત નહીં થવું, પરંતુ એટલા બધા નિર્ભીક પણ ન રહેવું કે આપણે સાવધાની ચૂકી જઈએ. અત્યારની ઘટના સ્વથી લઈ અને સર્વના જીવનની સાથે સંલગ્ન. એટલા માટે આપણા ગુજરાતને સૌને મારી નમ્ર અપીલ છે કે આ 3 વસ્તુનો આપણે ઉપયોગ કરી આપણી અને આપણા સમાજની રક્ષા કરીએ. कोविड-19 से बचाव और सुरक्षित रहने के 3 उपाय: मास्क लगाएं, 2 गज दूरी है जरूरी, सुरक्षित दूरी रखें, हाथ और मुंह साफ रखें. અંબાજી મંદિરના વડા પૂજારી ભટ્ટજી મહારાજે અપીલ કરી છે કે આગમચેતી એ જ ઉપચાર છે. તેમણે માસ્ક પહેરવા સહિતના 3 નિયમોનું પાલન કરી કોરોનાથી ખુદ અને પરિવારનો બચાવ કરવા કહ્યું છે. જય શ્રી અંબે. હું આરાસુરી અંબાજી શક્તિપીઠથી ભરતભાઈ પાધ્યા ભટ્ટજી મહારાજ બોલું છું. આપ સૌને એક ભાઈ ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે આપણે જેમ કે આ અગમચેતીના નિયમો પાળો, જેથી કોરોનાથી આપ જીતી શકશો. આપ એક દરેક પરિવારમાં દરેક જણા માસ્ક પહેરવાનું રાખો, અને બીજું એમ કે તમે એકબીજાનું સોશિયલ ડિસ્ટન્સ રાખો, સાબુથી વારંવાર હાથ ધોવો, તો આપણે એકબીજાથી, અને જ્યાં સુધી મળવાની જરૂર ના હોય તો એકબીજાથી દૂર રહો, તો આપ કોરોનાને હરાવી શકીશું અને આપણે સૌ જીતી શકીશું. અને આ સાથે આ વિશેષ કાર્યક્રમ અહીં પૂરો થયો. નમસ્કાર.